हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमया प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसि न श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 8। पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रन् अश्नन् गच्छन् स्वपन् श्वसन्
પશ્યન શૃण्वन् સ્પૃશन् જિગ્રन् અશ્નन् ગચ્છन् સ્વપन् શ્વસन् પ્રલપन् વિસૃજन् ગૃહ્ણन् ઉન્મિષन् નિમિષન્નપી ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેષુ વર્તન્ત ઇતિ ધારયन् બ્રહ્મણ્યાધાય કર્માણિ સંગં ત્યક્ત્વા કરોતિ યઃ લિપ્યતે ન સ પાપેન પદ્મપત્રમિવાંબસા કાયેન મનસા બુદ્ધ્યા કેવલૈરિન્દ્રિયૈરપી યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગં ત્યક્ત્વાત્મશુદ્ધયે. ભગવાન તત્વવિદની જેને જ્ઞાન થઈ ગયું છે એની ચર્ચા કરી રહ્યા છે. સર્વભૂતાત્મા ભૂતાત્મા કુર્વન્નપી ન લિપ્યતે. એ કર્મ કરી રહ્યો છે પણ કર્મ કરવા છતાં પણ એ કર્મથી લેપાયમાન થતો નથી. એનો અર્થ શું થયો? જ્યાં સુધી અજ્ઞાન છે, અજ્ઞાનજન્ય કર્તૃત્વ છે, ત્યાં સુધી જ કર્મ તમને બંધનમાં નાખી શકે. એકવાર આ કર્તૃત્વ બાધિત થઈ ગઈ, દેહમાં અહમ બુદ્ધિ કરીએ, દેહમાં અહમ બુદ્ધિને કારણે પેલું કર્તૃત્વ છે, કર્મ દેહથી ઇન્દ્રિયોથી થઈ રહ્યા છે, પણ શું માને છે? હું કર્મ કરું છું. અને એટલે ભગવાન કહે છે કે જ્યાં સુધી આ એક દેહમાં આત્મબુદ્ધિ છે ત્યાં સુધી આ કર્તૃત્વ છે, અને કર્તૃત્વ છે તો કર્મનું બંધન છે. પણ એકવાર સર્વભૂતાત્મા ભૂતાત્મા પોતે એક દેહમાં મર્યાદિત છે નહીં, સર્વભૂતોનો આત્મા હું જ છું. આમ પોતાને સર્વવ્યાપી એક અદ્વિતીય ચૈતન્ય જે ઓળખે છે, જે નિર્વિકારી ચૈતન્ય છે, પછી એને માટે શું છે? કુર્વન્નપી ન લિપ્યતે. કોઈ પણ કર્મ કરવા છતાં એ લેપાયમાન થતો નથી. એટલે આપણા મનમાં પ્રશ્ન આવે કે આ જ્ઞાની કયા કયા કર્મ કરે? વિચાર સામાન્ય રીતે આપણે એવું સમજી જ લીધું છે કે જ્ઞાની હોય ને વિશેષ પ્રકારના કર્મ કરે, એને વિશેષ પ્રકારનું જીવન હોય. હું વારંવાર એટલે કહું, આ પુરાણની કથા વાંચીએ ને તો આપણને ખબર પડે જ્ઞાની એટલે કોઈ વિશેષ કર્મ કરે એટલે જ્ઞાની નથી. કબીર જે છે એ કબીર જ્ઞાન થયા પછી ઉપદેશ કરતા હતા, છતાં એ બધું કાપડ વણવાનું કામ તો શું કરતા જ હતા. જો સમજો, જેનું જે પ્રારબ્ધ છે એ પ્રારબ્ધ અનુરૂપ એને જે પ્રકારની પરિસ્થિતિ મળે છે એ પરિસ્થિતિને અનુરૂપ એ જીવન જીવે છે. પણ એનો અર્થ એવો નથી કે કરે છે એટલે બંધનમાં આવી જવાનું. પેલો શ્લોક બહુ સરસ છે, કૃષ્ણ ભોગી. આ કૃષ્ણ ભગવાન કેવા છે? ભોગી. કેમ? 16,108 રાણી જગ છે, સોનાની દ્વારિકામાં રહે. એટલે એમનું જીવન જોઈએ તો કેવું છે? ભોગ પરાયણ છે. શુકસ ત્યાગી. આ શુકદેવજી છે, એમનું જીવન કેવું છે? થોડું ધીમું કરો, ઘોર મારે. સુખદેવજીનું જીવન કેવું છે? ત્યાગી. પોતાના શરીર પર વસ્ત્ર છે કે નહીં એનું પણ એમને શું છે? ભાન જ નથી. જો વિચાર, શુકસ ત્યાગી. જનક રામ નૃપ. આ જનક છે અને રામ ભગવાન છે, એ કોણ છે? નૃપ. એ બે જણા શું છે? રાજકારભાર સંભાળી રહ્યા છે. જો વિચાર, વશિષ્ઠાદય કર્મરત.
વશિષ્ઠ મુનિ છે, વાલ્મીકી છે, યાજ્ઞવલ્ક છે, આ બધા કેવા છે? કર્મરત અનેક પ્રકારના યજ્ઞ કરે. શૌનક મુનિ જોઈએ, આ બધા મુનિઓ જે છે, ઋષિ મુનિઓ શું કરી રહ્યા છે? અનેક પ્રકારના જગત કલ્યાણ માટે યજ્ઞ કરી રહ્યા છે. કર્મરત એટલે કે યજ્ઞ કર્મ કરે છે. આમ જીવનની દ્રષ્ટિએ વિચારીએ તો બધા કેવા છે? અલગ છે. જ્ઞાને તો સર્વે સમાનાહ, પણ જ્ઞાનની દ્રષ્ટિએ વિચારીએ તો બધા કેવા છે? એક સમાન છે. જો સમજો, ભગવાન આ 5મા અધ્યાયમાં સ્પષ્ટતા કરે છે કે વિશેષ પ્રકારનું જીવન તમે જીવો, એને જ્ઞાની કહેવાની કોઈ જરૂર નથી. સામાન્ય રીતે આપણે શું માનીએ? પેલી કેસરી કપડા પહેરી દીધા, આશ્રમમાં રહે ને પછી માળા, રુદ્રાક્ષની માળા પહેરીને 2 તિલક કરી દે એટલે કોણ બની ગયો? બહુ મોટા મહાત્મા. જાગે. વિશેષ જીવન પ્રણાલી એ જ્ઞાન નથી. તમે પોતાને કઈ રીતે જુઓ છો, એટલે ભગવાન શું કહે છે? નૈવ કિંચિત કરોમિતિ. તમે કઈ રીતે પોતાને જુઓ છો? હું કોઈ કર્મ કરતો નથી. આ વિચાર, જ્યાં સુધી તમે પોતાને કરતા માની રહ્યો છે, જ્યાં સુધી તમારામાં કર્તૃત્વ છે, ત્યાં સુધી આ કર્મનું બંધન રહેવાનું જ છે. આ સમજો. તો એનો અર્થ શું થાય? બહારની પરિસ્થિતિ તમારું બંધનનું કારણ નથી. તમે પોતાના પર જે કર્તૃત્વ આરોપિત કરી દીધું છે, એ કર્તૃત્વ તમારા માટે બંધનનું કારણ છે. અને જેણે પોતાના કર્તૃત્વને બાધિત કરી દીધું છે, નિવૃત્ત કર્યું નથી. લોકો આ બહુ મોટી તકલીફ છે. અહંકાર નિવૃત્ત થઈ ગયો ને અહંકાર જતો રહ્યો ને ઈચ્છા નિવૃત્તિ થઈ. કોઈ નિવૃત્તિ થવાની નથી. આ સમજો. દેહ પણ રહેવાનો, ઈચ્છા પણ રહેવાની, અહંકાર પણ રહેવાનો જ છે, કર્તૃત્વ પણ રહેવાનું જ છે. આ સમજો. જેવી રીતે પેલો સૂર્યોદય આપણે જોઈએ, જો આ સમજો. નાનું બાળક હોય એને શું લાગે? સુરત દાદા ઉગી ગયા, તિથલ કિનારે ગયા હોય, સાંજ પડી હોય, પેલો સૂર્ય ડૂબતો હોય તો એને શું લાગે? મમ્મી મમ્મી સુરત દાદા દરિયામાં ડૂબી ગયા. ડૂબી ગયા. પેલો બિચારો દુઃખી થઈ જાય. જો આ સમજો. એને શું લાગે? એમ મમ્મી આ સુરત દાદા ડૂબી ગયા, હવે શું થશે? કઈ નહીં બેટા, કાલ સવારે પાછા આવશે. એટલે પેલો ખુશ. કેમ? કે એને માટે ગુરુ કોણ છે? પેલા મમ્મી એના ગુરુજી. જો મમ્મી કે ને બધું વાક્ય એના માટે શું છે? પાક્કું. બહુ વર્ષો પહેલા અહીંયા આગળ એક ભાઈ આવે એમના દીકરાને લઈને, 2 દીકરા. પેલો નાનો દીકરો હતો ને 1.5 વર્ષનો. જો આ તિથલ કિનારે લઈ ગયા એને. તિથલ કિનારે લઈ ગયા ને ત્યારે પેલો ભરતીનો સમય, એટલે તે 1-2 કલાક રમે ને એટલી વારમાં પેલું પાણી ધીમે ધીમે શું થતું હતું? પેલું આગળ આવતું હતું. જો આ સાંભળજો. એટલે પેલા છોકરાએ જોયું કે પાણી શું થાય છે? ધીમે ધીમે આગળ આવે છે. એટલે 1-2 કલાકમાં બિલકુલ કિનારા સુધી પાણી આવી ગયું. એટલે એને જોયું કે આ પાણી ત્યાંથી શું થઈ ગયું? હવે અહીંયા સુધી પાણી છે અને હજી આગળ આવે છે. પછી સાંજ પડી એટલે પછી બધા આવી ગયા પાછા વલસાડ. એ વલસાડ આવે ને પછી એને પેલું સુવાનો વખત થયો ને, એટલે કે ના ના પપ્પા આપણે નીચે નથી સૂવું. કેમ? પેલું પાણી આવે ને આપણે ઉપર સૂઈ જઈએ. એના મગજમાં શું ગોઠવાઈ ગયું? પાણી આગળ વધી રહ્યું છે. એટલે એને શું છે? એ વધતું વધતું ક્યાં સુધી આવવાનું? પેલું કે અલે ભાઈ નહીં આવે, એ તો પાછું ચાલ્યું, તું નીચે સુઈ જા. નહીં, આપણે પહેલા માળે જ સુવાના. એ છેવટે શું કર્યું? એ પહેલા માળે જ સુવા ગયો. કેમ? કે પેલું મગજમાં શું થઈ ગયું? પાણી આવે છે. બાળકો બહુ નિર્દોષ હોય. જો સમજો, એક વસ્તુ એ લોકોને મગજમાં આવે ને પછી એ લોકો એને સત્ય માનીને જ ચાલે. પણ રાત્રે સુતા પહેલા પેલો બારીમાંથી જોયું પાણી આવ્યું. જો સમજો, એ બાળક પેલો સૂર્યને આમ ડૂબતો જો એટલે એને શું લાગે? સૂર્ય ડૂબી ગયો. તો મમ્મી શું કે કાલ સવારે આવશે. એટલે પેલા નિરાંત થઈ જાય. પણ સવારે પાછું સૂર્ય ઉગે ને એટલે એને શું થાય? મમ્મી સુરત દાદા આવી ગયા. તો સૂર્યનો ઉદય થયો, સૂર્યનો અસ્ત થયો. વિચારી જજો. વિજ્ઞાનને આપણે જયારે ભણીએ ત્યારે આપણને ખબર પડે કે સૂર્યનો ઉદય પણ થતો નથી, સૂર્યનો અસ્ત પણ થતો નથી.
આપણે પૃથ્વી પર છે, પૃથ્વી ગોળ છે અને પૃથ્વી પોતાની ધરી પર ફરી રહી છે, એટલે આપણને સૂર્યોદય અને સૂર્યાસ્તનો અનુભવ થઈ રહ્યો છે. તેનો અર્થ શું થયો? જો આ સમજો, સૂર્યોદય દેખાય છે, આ સમજો, દેખાય છે એટલે કે આપણા અનુભવમાં આવે છે. સૂર્યોદય આપણો અનુભવ છે, સૂર્યાસ્ત આપણો અનુભવ છે, ભૂરું આકાશ આપણો શું છે? અનુભવ છે. જો સમજો, પણ આપણું જ્ઞાન શું કે છે? આકાશ ભૂરું નથી, સૂર્યોદય થતો નથી. જો આ વિચારે, અને શું કહેવામાં આવે? અનુભવ થવા છતાં પણ એ સત્ય નથી, એ જ્ઞાનને બાધિત કરેલું કહેવાય. આ સમજો, બાધિત થઈ ગયો એનો અર્થ શું થયો? એની જે સત્યતા છે એની શું થઈ ગઈ? નિવૃત્તિ થઈ ગઈ. દરિયા, તમે રણમાં જાઓ તો ત્યાં શું થાય? રણ જ નહીં, આપણે ઉનાળામાં આપણા રસ્તા પર, ડામરના રસ્તા પર જ જોઈએ ને તો શું થાય? સમજો, પેલું ડામર તપી ગયો હોય એટલે આપણને સામે શું દેખાય? પાણી છે. પાણી છે એટલું જ નહીં, સામેથી પેલી બસ આવતી હોય તો એ બસનું પ્રતિબિંબ પણ પાણીમાં શું થાય? આપણને દેખાય છે. એટલે આપણને પહેલી બુદ્ધિ શું થાય? જળ બુદ્ધિ. પણ પછી ખબર પડી કે તે તો કોરો રસ્તો છે. એને શું કહેવાય? મૃગજળ. ગુજરાતીમાં શું કહીએ આપણે એને? મૃગજળ. તો પહેલા જળમાં સત્ય બુદ્ધિ હતી, એકવાર સત્ય બુદ્ધિની નિવૃત્તિ થઈ ગઈ પછી પાછું જયારે એ પાણી રસ્તા પર દેખાય તો આપણે શું કહીએ? એટલે કહું ને, આખું વેદાંત બે જ વાક્ય છે. પાણી છે કે પાણી દેખાય છે? જો આ સમજ. આકાશ ભૂરું છે કે ભૂરું દેખાય છે? સૂર્યોદય થાય છે કે સૂર્યોદય દેખાય છે? જો છે એમ કહીએ તો સત્ય બુદ્ધિ કહેવાય, દેખાય છે એમ કહીએ તો એ શું છે? બાધિત વૃત્તિ છે. હું એટલે વારંવાર કહું છું, કોઈ વિશેષ અનુભવને બ્રહ્મ જ્ઞાન નહીં કહી શકાય. આ સમજો, તમે એમ માનતો હોય કે એક વિશેષ પ્રકારનો મને અનુભવ થયો, એને અનુભવને જો તમે બ્રહ્મ જ્ઞાન કહેતા હોય તો અનુભવ સ્વયં જ કેવો છે? અનિત્ય છે, ક્ષણિક છે. હમણે જ મારે ચર્ચા થઈ, જો કે સમાધિ, જો આ વિચારી જોજો, લોકોને આ સમાધિનું એવું ગાણ પણ લાગેલું છે. અને પેલો ધ્યાનમાં બેસે ને પછી ધ્યાનમાંથી સમાધિમાં, જો આ વિચાર, હું સમાધિમાં છું, મને સમાધિમાં બ્રહ્મ જ્ઞાન થયું, પણ જાગી પછી શું થવાનું? બ્રહ્મ જ્ઞાન ઉડી ગયું. જો વિચાર, એટલે આપણે સમાધિ એટલે શું માનીએ છીએ? પેલો પલાઠી વાળીને બેઠો છે, ટટ્ટાર બેઠો છે, આંખ મીચેલી છે, અને પછી પેલો ફોટો હોય ને તેમાં પેલું આમ અહીંયા આગળ કપાળમાં પેલો આમ તારો બતાવે. જો આ સમજો, પછી પેલા માથાની ફરતે આમ પ્રકાશ બતાવે. લોકો જાત જાતનું કરતા, સમજો. અને પેલો કોઈ જો ફોટો બતાવે, જો અમારો ગુરુજીનો ફોટો, જો એમની આંખ કેવી ચમકે છે, એ ત્યાં ચમકાવેલી છે, કોઈ ચમકતી નહીં હોય. જો એટલે આપણામાં પેલા બાળકોમાં કોઈ ફરક જ નહીં. બાળકને આપણે એમ કહીએ ને કે સુરત દાદા કાલે સવારે આવશે ને પેલો માની જાય ને, આપણે પણ શું કરીએ છીએ? એટલે પેલો કઠોપનિષદમાં યમરાજા કહે છે, બાલાહા. જો આપણે બધા બાળક બુદ્ધિ જ છે. પેલો બે ચમત્કારની વાત કરે એટલે પેલો તો શું થઈ જાય? પાણી પાણી થઈ જાય. જો આ વિચાર, મારો ડાયાબિટીસ ઓછો થઈ ગયો. વિચારજો, નાની નાની બાબતમાં આપણે શું કરતા રહીએ છીએ? જે મુખ્ય સમજદારી કેળવવાની છે એ સમજદારી કેળવવાનો તો આપણે પ્રયત્ન કરતા જ નથી. જેમ આકાશનું ભૂરાપણું સત્ય નથી, સૂર્યોદય સૂર્યાસ્ત સત્ય નથી, એમ આ દેહ છે, મન છે, બુદ્ધિ છે, ઇન્દ્રિય છે, કર્મ છે, આ સત્ય છે. કુર્નૈવ કિંચિત કરોમિતિ. જો વિચાર, ભગવાન કે છે કે જેને જ્ઞાન થઈ ગયું છે એનું આ જ્ઞાન શું છે? હું કોઈ કર્મ કરતો નથી. કુર્વન્નપી, કરવા છતાં પણ. જો સમજજો, અનેક પ્રકારે કર્મ કરી રહ્યો છે અને છતાં પણ એ કોઈ કર્મ કરતો નથી.
તો કે કયા કયા કર્મ? કુર્વન કહ્યું ને, એટલે કોઈ વિશેષ કર્મ નહીં. એટલે ભગવાન કે છે આપણે જે રોજ બરોજના કર્મ કરીએ છીએ એ જ કર્મ એ પણ કરી રહ્યો છે. જો એટલા માટે જ કહું કે જ્ઞાનીને જો આપણે કર્મની દ્રષ્ટિએ કે ઉપાધિની દ્રષ્ટિએ વિચાર કરવા જઈએ તો આપણને શું લાગે? એ પણ ખાય છે ને હું ખાઉં છું, એમને બટાકા વડા ભાવે, મને બટાકા વડા ભાવે, જો એટલે આપણે શું માની લઈએ? એમનામાં મારામાં શું ફરક? એક બેન મને કે મારે તમારા જેવું જ છે, જાસે બધું. એટલે બાહ્ય દ્રષ્ટિએ તો કેવું છે, જ્ઞાની અને અજ્ઞાનીમાં કોઈ ફરક નથી. જો આ વિચાર, આ ભગવાનનો આ શ્લોક 8મો શ્લોક જાણીએ ને, અનુવાદ કરીએ તો અજ્ઞાનીનું જીવન જે છે અને જ્ઞાનીના જીવનમાં કોઈ ફરક નથી. કેમ? પશ્યન, એ પણ શું કરે છે? જોવા છતાં, શુણવાન, સાંભળવા છતાં, સ્પૃશન, સ્પર્શ કરવા છતાં, જિગ્રન, સૂંઘવા છતાં, ગચ્છન, ચાલવા છતાં. જો વિચાર, પશ્યન, શૃણવન, સ્પૃશન, જિગ્રન, અશ્નન. અશ્નન એટલે ભોજન કરો, એટલે 5 ઇન્દ્રિયો. જો સમજો, આપણે 5 ઇન્દ્રિયો દ્વારા કર્મ કરીએ, એ 5 ઇન્દ્રિયો દ્વારા કર્મ થઈ રહ્યા છે. કાનથી શ્રવણ થઈ રહ્યું છે, આંખથી દર્શન થઈ રહ્યા છે, ત્વચાથી સ્પર્શ થઈ રહ્યો છે, જીહવાથી રસ ગ્રહણ થઈ રહ્યો છે, નાકથી ગંધ ગ્રહણ થઈ રહ્યું છે. જો વિચાર, આમ આ 5 ઇન્દ્રિયોની પ્રવૃત્તિ જ્ઞાની પણ કરી રહ્યો છે. પશ્યન, શૃણવન, સ્પૃશન, જિગ્રન, અશ્નન. એટલું જ નહીં, આ કર્મેન્દ્રિય ગચ્છન એ પણ શું છે? ચાલી રહ્યો છે. એક કર્મેન્દ્રિય આવી, એનો શું થયો? બાકીની બધી કર્મેન્દ્રિય લઈ લેવાની. એ હાથથી કામ કરી રહ્યો છે, પગથી ચાલી રહ્યો છે, વાણીથી બોલી રહ્યો છે. સ્વપન, સ્વપન એનો શું થયો? આ પ્રાણ છે. 5 ઇન્દ્રિય. પછી ગચ્છન એટલે કર્મેન્દ્રિય. સમજો, સ્વપન એટલે મન. મન સૂઈ ગયું, મન જાગ્યું. આ સ્વપ્ન જુએ છે, જાગે છે, સૂઈ ગયો. આ બધી પ્રવૃત્તિ કોની છે? આત્માની છે, મનની પ્રવૃત્તિ છે. મન સૂઈ ગયું એટલે શું કે છે? પેલો મનમાં અહમ બુદ્ધિ છે એટલે શું માને? હું સૂઈ ગયો. મન સ્વપ્ન જગત બનાવે છે, પણ એ શું માને છે? મેં સ્વપ્ન જોયું. સ્વપ્ન જોયું જ નહીં. પાછા પેલા જાત જાતના લેખ આવે. શું આવે? આ સ્વપ્નથી પણ આપણે કંઈક સમજી શકીએ, જાણી શકીએ. કઈ જાણવાની જરૂર નથી. આ જગતને જ સમજ્યા નથી તો સ્વપ્નને સમજવા જવાની વાત જ ક્યાં છે? જો એટલું જ નહીં, શ્વસન, આ પ્રાણની ક્રિયા ચાલી રહી. જો સમજો, એક એક કરીને ભગવાન શું કહી રહ્યા છે? આપણી ઉપાધિ એક એક દર્શાવે છે. 5 ઇન્દ્રિય છે, કર્મેન્દ્રિય છે, મન છે, શ્વસન એટલે શ્વાસ ચાલી રહ્યો છે, એટલે કે આપણા 5 પ્રાણ છે. જો એ લોકો પ્રલપન, વિસૃજન. પ્રલપન એટલે કે એ બોલી રહ્યો છે. વિસૃજન એટલે શું છે? એ શરીરમાંથી અનેક પ્રકારના ત્યાગ કરી રહ્યો છે. ગૃહનન, હાથથી પકડી રહ્યો છે. ઉન્મિશન, નિમિશન આપી, આંખનો પલકારો. જો આ સમજો, આંખથી મીચે છે અને આંખથી શું કરે છે? ખોલે છે. જો વિચાર, જો સમજો. આમ આ અજ્ઞાની જેટલી પણ ક્રિયા જીવન જીવવા માટે કરી રહ્યો છે, એ જ બધી ક્રિયાઓ કોણ કરી રહ્યું છે? જ્ઞાની કરી રહ્યો છે. તો બાહ્ય દ્રષ્ટિએ તો જ્ઞાની ને અજ્ઞાની કેવા દેખાવાના? સમાન જ છે. પણ જ્ઞાનની દ્રષ્ટિએ શું છે? ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તંત. આ ઇન્દ્રિયોના વિષયમાં પ્રવૃત્તિ કરી રહ્યા છે. ઇતિ ધારયન, એનો નિશ્ચય શું છે? હું કંઈક નૈવ કિંચિત કરોમિતિ, એનો નિશ્ચય છે કે હું કોઈ કર્મ કરતો નથી. ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, પ્રાણ, કર્મેન્દ્રિય આ બધા પોતપોતાના વિષયોમાં શું કરી રહ્યા છે? પ્રવૃત્તિ કરી રહ્યા છે. પણ આ પ્રવૃત્તિઓ થવા છતાં પણ હું કોઈ કર્મ કરતો નથી. જો એટલે શંકરાચાર્યજી કહે છે, યસ્ય એવમ તત્વવિદ. આ તત્વવિદ જે છે એ શું છે? સર્વ કાર્યકરણ ચેષ્ટાસુ કર્મસુ. આ સર્વ કાર્યકરણ, જો સમજો, કાર્ય એટલે કે જે ઉત્પન્ન કરવામાં આવ્યું છે એને કાર્ય કહેવાય. તો સ્થૂળ શરીરને કાર્ય કહેવામાં આવે. સૂક્ષ્મ શરીર કરણ છે, સાધન છે.
જેના દ્વારા આપણે આ જગતમાં શું કરીએ છીએ? વ્યવહાર કરીએ છીએ. જવાબ સમજો. એટલે કાર્ય અને કરણ, સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર. આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીર દ્વારા શું થાય છે? ચેષ્ટા શું, એમની જે પણ કઈ ચેષ્ટાઓ થઈ રહી છે, જે કર્મ શું, જે પણ કોઈ કર્મ થઈ રહ્યા છે, એ સર્વ કર્મમાં એ શું જોઈએ છે? અકર્મ એવ પશ્યતઃ. કર્મ કરવા છતાં પણ એ તો શું જુએ છે? અકર્મ. એટલે ચોથા અધ્યાયમાં આવી ગયું. જો આ સમજો, આખી ચર્ચા જે અહીંયા થઈ રહી છે એ ચોથા અધ્યાયની છે. જ્ઞાને અને કર્મ સંન્યાસ. કર્મનો ભૌતિક રીતે ત્યાગ કરવાનો નથી, જ્ઞાનથી જ ત્યાગ કરવાનો છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કર્મ કરવા છતાં પણ એ શું જોઈએ છે? અકર્મ પશ્યતઃ સમ્યક દર્શિનઃ તસ્ય કર્મ સર્વ કર્મ સંન્યાસે એવ અધિકાર. સર્વ કર્મનો અર્જુન તું એમ કહી રહ્યો છે કે કોને માટે સંન્યાસ છે ને કોને માટે કર્મયોગ છે? તો શંકરાચાર્યજી કહે છે જેણે આ પ્રકારે આત્માને અકર્તા જાણી લીધો છે એને માટે સર્વ કર્મનો ત્યાગ શક્ય છે. બીજા કોઈને માટે પણ શું છે? સર્વ કર્મનો ત્યાગ કરવો શક્ય છે. જ્યાં સુધી પોતાને અકર્તા આત્મા આપણે ઓળખીએ નહીં ત્યાં સુધી સર્વ કર્મનો ત્યાગ કરવો તો શક્ય છે જ નહીં. અને ધારો કે પણ કર્મનો ત્યાગ કર્યો, જો આ સમજો, તો ત્યાગ કરવું પણ કર્મ છે કે નહીં? તો એનો અર્થ શું થયો? આ પેલા ઈચ્છાની નિવૃત્તિ જેવું છે. આ સમજવા, ઈચ્છાની નિવૃત્તિ. મારે આ પ્રવચનોમાં જાય ને લોકો, આ પછી પેલા મહાત્માઓ કામ અને ક્રોધની એટલી બધી ચર્ચા કરે ને, તો આ સમજો. એટલા માટે તો બીજા જે ચર્ચા કરે અને વેદાંતમાં જે ચર્ચા કરવામાં આવે ને એમાં આસમાન જમીનનો ફરક છે ને, ફરક દેખાવો જોઈએ આપણને. જો આ સમજો, બધા પ્રવચનો તમે જુઓ તો ચર્ચા શાની ચાલતી હોય? કામ, ક્રોધ, કામ પર કેમ નિયંત્રણ મેળવવું, ક્રોધ પર કેમ નિયંત્રણ મેળવવું. જો હવે ચાલ, એટલે પેલો બાપડો કઈક મનમાં શાંતિ મળે એમ કરીને પ્રવચન સાંભળવા જાય, અને ત્યાં ગયા પછી એ શું સાંભળીને આવે? અને સાંભળીને આવ્યા પછી એના મનમાં શું ચાલે? મારા જે કહ્યું આ કામ અને ક્રોધ છે, મારા મનમાં તો બહુ કામ ક્રોધ છે, હું તો હાવ નકામો જ છું. એટલે પ્રવચન સાંભળી આવ્યા પછી એના મનમાં શાંતિ થશે કે અશાંતિ થશે? વિચારી. જયારે વેદાંત શું કે છે? કામ અને ક્રોધ મનનો ગુણધર્મ છે, તારો ગુણધર્મ છે જ નહીં. જા વિચાર. જે પણ કાર્યકરણ દ્વારા થઈ રહ્યું છે એ ઉપાધિ દ્વારા થઈ રહ્યું છે. આત્મા તો કેવો છે? અકર્મ. જ્યાં સુધી આત્માને અકર્મ આપણે જાણતા નથી ત્યાં સુધી સર્વકર્મ સંન્યાસનો અધિકાર મળતો જ નથી. ઉપાધિના ગુણધર્મ છે. જો સમજો, ધારો કે માટી એમ માની લે હું ઘડો છું. માટીએ જો માની લીધું કે હું ઘડો છું તો શું થવાનું? મારો જન્મ થયો, મારું બર્થ સર્ટિફિકેટ છે, પણ આ બેન છે ને એ મને સરખી રીતે રાખતા નથી, ગમે ત્યારે તૂટી જાવ એવું છે. એટલે એને શાનો ભય છે? જો માટી પોતાને ઘડો માને છે તો જન્મ અને મૃત્યુનો ભય એને રહેવાનો, તૂટવાનો ને ફૂટવાનો ભય એને રહેવાનો. પણ માટી જો જાણી લે કે હું માટી છું, ઘડો ન હતો ત્યારે પણ હું માટી હતી, ઘડો છે ત્યારે પણ હું માટી છું, ઘડો ન રહેશે ત્યારે પણ શું છે? છું જ માટી. જો વિચાર, એ જ રીતે આ શરીર નતું ત્યારે પણ હું હતો. આ બધી ચર્ચા બીજા અધ્યાયમાં આવી ગઈ. અર્જુન, તું એવું માનતો હોય કે તું પહેલા ન હતો તો એવું નથી, તું પહેલા હતો. જો સમજ, અત્યારે પણ છે અને આ શરીર છૂટી ગયા પછી પણ શું છે? તું તો છે જ. આગળ મેં કહ્યું એમ એ નિર્વિકલ્પ નિત્ય શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા હું છું, જે કેવો છે? સર્વભૂતાત્મા, ભૂતાત્મા. અને શંકરાચાર્યજી કહે છે કે જ્યાં સુધી તમે પોતાને કઈ રીતે ઓળખો છો અને જ્યાં સુધી તમે પોતાને અકર્તા આત્મા તરીકે ઓળખી લેતા નથી ત્યાં સુધી શું થવાનું? આ કર્મનું બંધન રહેવાનું જ છે.
તો કે તો પછી આ મારે આત્માને જાણવો જ છે. સમ્યક દર્શિના, આ રીતે સારી રીતે, સમ્યક એટલે સારી રીતે જેને આત્માના દર્શન કર્યા છે, એટલે કે આત્માને ઓળખી લીધો છે. અહીંયા દર્શન શબ્દ પણ ખોટો જ છે. જો આ વિચાર, ધારો કે આત્મદર્શન એમ કહીએ અને કોઈ આવીને તમને એમ કે મને આત્મદર્શન થયા, તો એને પ્રશ્ન તમારે પૂછવાનો કે જેના દર્શન થયા એ આત્મા કે જેણે દર્શન કર્યા એ આત્મા. આ પુષ્પ છે, આ પુષ્પના મેં દર્શન કર્યા તો શું થયું? જેના દર્શન થયા એ દર્શન કરનારથી શું હોવાનું? આ દ્રશ્ય છે અને આ દ્રષ્ટા છે, તો દ્રશ્યથી દ્રષ્ટા શું હોવાનું? ભિન્ન હોવાનું. જો આત્માના મેં દર્શન કર્યા તો આત્મા દર્શન કરવાનો વિષય છે, તો પછી હું કોણ છું? અનાત્મા. લોકો એવા, આપણે ગુજરાતી ભાષામાં શબ્દ બહુ સરસ છે, લોકો એવા રવાડે ચડેલા છે ને, મારે આત્મદર્શન કરવા છે, કર, ના પાડવાની જ નહીં. મને આ ધ્યાનમાં આત્મદર્શન થયા, તને પ્રણામ કરું. સમ્યક દર્શન એટલે કે સારી રીતે આત્માના એક સ્વરૂપની અને ઓળખ થઈ ગઈ છે. કોણ છે? અકર્મ એવ. આત્મા કેવો છે? કોઈ કર્મ કરતો જ નથી, અકર્મ છે. આત્મામાં કોઈ કર્મ નથી અને આત્મા કોઈ કર્મ કરતો નથી. જો સમજો. એટલે શંકરાચાર્યજી કહે છે જે જાણવાનું છે તો આ જાણવાનું છે કે આત્મા અકર્તા અભોક્તા છે. અને જેણે અકર્તા અભોક્તા આત્માને જાણી લીધો એને શું છે? સર્વકર્મ સંન્યાસે એવ અધિકાર કર્મણ અભાવ દર્શનાત. કારણ કે આત્મામાં કોઈ પણ કર્મનો શું છે? અભાવ છે. જો વિચાર, કુર્વન્નપી એનો શું છે? કર્મ કરવા છતાં પણ આત્મામાં કર્મનો તો શું છે? અભાવ છે. જેમ પેલું પાણી દેખાઈ રહ્યું છે પણ રસ્તા પર પાણીનો શું છે? અભાવ છે. જો સમજો, ભલે આંખ તમને પાણી બતાવે છે પણ તમારી બુદ્ધિમાં ત્યાં પાણી છે, ત્યાં પાણીનો શું છે? અભાવ છે. જો સમજો. એ જ રીતે બધા કર્મ થઈ રહ્યા છે, જ્ઞાનેન્દ્રિય દ્વારા, કર્મેન્દ્રિય દ્વારા, મન દ્વારા, પ્રાણ દ્વારા, બધી ચેષ્ટાઓ થઈ રહી છે. પણ આ બધી ચેષ્ટાઓ થવા છતાં પણ આત્મામાં તો શું છે? અભાવ દર્શનાત. આત્મામાં કોઈ પણ પ્રકારે કર્મ શક્ય છે જ નહીં. વેદા વિનાશિનમ નિત્યમ એનમ અજવ અવ્યયમ કથમ સપાર્થ કિમ ઘાતયતિ હંતિ કિમ. જેણે પોતાના આત્માને એક અદ્વિતીય જન્મ રહિત અવ્યય નિર્વિકારી આત્મા જેણે ઓળખી લીધો છે, પછી એ કોની હત્યા કરે કે કોની પાસે હત્યા કરાવે? જો આ વિચાર. ત્યાં પણ ભગવાન શું કહી રહ્યા છે? એને કર્મ કરતો પણ નથી, કર્મ કરાવતો પણ નથી. કારણ કે આત્મામાં કર્મનો શું છે? અભાવ છે. ભલે આકાશ મને ભૂરું દેખાઈ રહ્યું છે પણ ભૂરા રંગનો આકાશમાં શું છે? અભાવ છે. કોઈ પણ પ્રકારે કર્મ આત્મામાં છે જ નહીં. હું એટલે વારંવાર કહું કે અનુભવ જે છે ને, અનુભવને આધારે જો તમે ચાલવા જશો ને તો ઠોકર જ ખાવાનો છે. કારણ કે તમારો અનુભવ તો શું કે છે? હવે વિચાર, મને ભૂખ લાગી. કેટલાક લોકો પાછા આ સમજો, એને દોડ કહેવાય. આ સમજો, મને ભૂખ લાગતી નથી, મારા શરીરને ભૂખ લાગી, પણ બોલને મને ભૂખ લાગી, કઈ ફરક પડવાનો નથી. આ તમે ઋષિકેશ હરિદ્વાર જાઓ, ત્યાં મહાત્માઓ જે વાતો કરે ને એ સાંભળો બહુ મજા નહીં હોય. કોઈ એવું પૂછે નહીં તમે ક્યાં રહો છો, એવું પૂછાય નહીં તમે ક્યાં રહો છો. જો આપકા આસન કહા હૈ. શબ્દ બદલવાથી વસ્તુ નહીં બદલાય. પેલો ગ્રહસ્થ હોય એને ભોજન કહેવાય, પેલો સંન્યાસી કરે એને ભિક્ષા કહેવાય. એ બટાકા વડા ફાફડા જ ખાતો હોય. જો સમજો, સ્વામીજી કે શબ્દો બદલવાથી કે જીવન પ્રણાલી બદલવાથી કોઈ અકર્તા આત્મા નથી બની જવાનું. આ ગઈકાલે મેં કહ્યું એમ કે એ જીવન પ્રણાલી અનુકૂળ છે ખરી. આત્મજ્ઞાન માટે એ જીવન પ્રણાલી કેવી છે? અનુકૂળ છે. પણ એ અનુકૂળ ભલે આત્મજ્ઞાન માટે હોય, પણ આપણા સ્વભાવને અનુકૂળ છે કે નહીં એ જોવું પડે. ભગવાને જેમ કહ્યું એમ કે જો સ્વભાવને અનુકૂળ નથી અને બધું છોડીને બેસી ગયો તો શું હાલત થવાની? દુઃખમાપ્તુમ અયોગતઃ. એ સંન્યાસ પણ એને માટે શું બની જાય? દુઃખનું કારણ બની જાય. આ વિચાર.
અને એટલે શંકરાચાર્યજી કહે છે આત્મામાં સમ્યક દર્શન એટલે કે એ આત્મામાં કર્મના અભાવના દર્શન કરી રહ્યો છે. પણ કેવી રીતે? પૂર્વન્નપી, સમજો, જોવા છતાં પણ એ જાણે છે હું જોતો નથી, સાંભળવા છતાં પણ એ જાણે છે હું સાંભળતો નથી, અશ્નન ખાવા છતાં પણ જાણે છે હું ખાતો નથી. આમ દરેક કર્મમાં એ શું જો આજે સમજો, ભગવાન બહુ વિસ્તારથી આપણને કહી રહ્યા છે કે દરેક કર્મમાં આ પ્રકારથી શું જોવાનું છે. આંખ દર્શન ક્રિયા કરી રહી છે પણ મારામાં દર્શન ક્રિયાનો શું છે? અભાવના દર્શન મારે કરવાના છે. મન સ્વપ્ન જોઈ રહ્યું છે પણ એ સ્વપ્ન અવસ્થા જે છે આત્મામાં એ સ્વપ્ન અવસ્થાનો શું છે? અભાવ જોવાનો છે. ભગવાને બહુ વિસ્તારથી આપણને અને ઝીણવટપૂર્વક કહી રહ્યા છે કે એક એક કર્મમાં કર્મનો શું જોવાનો છે? અભાવ જોવાનો છે આપણે. અને એટલે શંકરાચાર્યજી કહે છે નહીં મૃગ તૃષ્ણિકાય ઉદક બુદ્ધ્યાપાનાય પ્રવૃત્ત. આજે મેં દ્રષ્ટાંત આપ્યું કે પેલું એને તરસ લાગી છે, ગરમી પડી રહી છે, તરસ લાગી છે એટલે પાણી પીવા માટે જયારે એને પાણી દેખાયું તો ઉદક બુદ્ધ, ઉદક એટલે પાણી, ઉદક બુદ્ધિ એટલે કે જળ બુદ્ધિથી એ શું કરી રહ્યો છે? પ્રવૃત્તિ કરે છે. પણ ત્યાં ગયા પછી શું થાય? તત્ર એવ પાન પ્રયોજનાય પ્રવર્તતે. પણ એક વાર ખબર પડી શું છે? ઉદક અભાવ જ્ઞાને, એક વાર ખબર પડી કે ત્યાં પાણીનો અભાવ છે, એ જ્ઞાન એને થઈ ગયું, પછી શું થશે? ઉદક પાનાય પ્રયોજનાય ન પ્રવર્તતે. પાણી પીવાના પ્રયોજનથી એ ત્યાં જશે નહીં. જો સમજો, એ ત્યાં જશે ખરો પણ પેલું પાણી પીવાનું જે પ્રયોજન છે એની શું થઈ જશે? નિવૃત્તિ થશે. પહેલા એને પાણી દેખાયું એટલે પાણી પીવા માટે થઈને એ પ્રવૃત્તિ કરી રહ્યો છે. એક વાર ખબર પડી કે શું છે? ઉદક અભાવ જ્ઞાને, પાણીનો અભાવ છે એ જ્ઞાન એને થઈ ગયું. ભલે એ બાજુ પ્રવૃત્તિ કરશે પણ પાણી પીવાનું જે પ્રયોજન છે એ થશે. શંકરાચાર્ય શું કે તત્ર એવ પાન પ્રયોજનાય ન પ્રવર્તતે. પછી એ ત્યાં પ્રવૃત્તિ ધારો કે પણ કરી પણ એનું પ્રવૃત્તિનું પ્રયોજન શું રહેશે? પાણી પીવાનું પ્રયોજન નહીં રહે. જો એ જ રીતે એકવાર આત્મામાં કર્મના અભાવના જેને દર્શન કરી લીધા છે પછી એ ગમે એટલી પ્રવૃત્તિઓ કરે, એ પ્રવૃત્તિ દ્વારા હું સુખી થઈશ, મને સગવડ મળશે એવું કોઈ પ્રયોજન એને માટે રહેતું નથી. જો આ છેવટે આપણે જે કર્મ કરીએ છીએ શાના માટે કરીએ છીએ? વિચાર આગળ આપણે ચર્ચા કરી ગયા છે. આ ત્રણ જ વસ્તુ છે. આપણું જીવન આ ત્રણ પર જ ચાલે. જાનાતી જાણે છે, જાણી લીધું શું છે? બજારમાં પોંક આવી ગયો, જાનાતી જ્ઞાન થઈ. પછી છે ઈચ્છતી, ઈચ્છા થઈ પોંક ખાવો છે. કર્મ કરોતી એટલે શું થાય? પોંક લેવા ઉપડ્યો, ખબર પડી 500 રૂપિયા કિલો, પેલા જુવારના ભાવ 45 રૂપિયા કિલો. આ વિચાર, પોંક નો ભાવ શું છે? 500 રૂપિયા કિલો. પેલી ઈચ્છા દેવી છે શું કરે છે? આવી એક જ વાર ખાવાનું છે, ખાઈ લે. જીવનની આ જ પ્રવૃત્તિ. જાનાતી ઈચ્છતી કર્મ કરોતી. આ જ્ઞાની છે ને એને શું થશે? જાનાતી ઈચ્છતી નહીં આવે, કર્મ કરોતી. એ જાણે છે અને કર્મ કરે છે પણ પેલી વચ્ચે જે પેલી ઈચ્છા દેવી છે ને એ શું થઈ ગયું? પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. કેમ? હું આનંદ સ્વરૂપ આત્મા છું, હું પૂર્ણ આત્મા છું. એ જાણ્યા પછી પેલી ઈચ્છાને કોઈ પ્રયોજન રહેતું નથી. જો આ સમજો, આ કરીને હું સુખી થઈશ એવું પ્રયોજન એને રહેતું નથી. જેમ પાણી તરસ छिपाવવા માટે પાણી પીવાનું જે પ્રયોજન છે એ પાણી પીવાનું પ્રયોજન જે છે એ પ્રયોજન રહેતું નથી, એમ જ્ઞાનીને માટે પણ શું છે? આ કરીને હું સુખી થઈશ કે પોંક મને આનંદ આપશે એ પ્રયોજન શું થઈ ગયું? નિવૃત્ત થઈ જાય. અચ્છા, જ્ઞાન પણ છે, કર્મની પ્રવૃત્તિ પણ છે, પણ ઈચ્છા એટલે કે હું સુખી થઈશ
કે આ મને સુખી કરશે એવું કોઈ પ્રયોજન એના જીવનમાં રહેતું જ નથી. તો જે પ્રયોજન જ નથી તો પ્રવૃત્તિ શું કામ કરવાની? જા વિચાર. પોંક ખાવાથી હું સુખી થવાનો નથી તો પછી પોંક લેવા જવાની શું છે? જરૂર જ નથી. પોંક ખાવાની જરૂર નથી તો શું થશે? જ્ઞાની પોંક નહીં ખાય એવું? જ્ઞાની ફાફડા જલેબી નહીં ખાય એવું છે? સાધન પંચકમાં ભગવાને શંકરાચાર્યજી કહ્યું, પ્રારબ્ધથી જે પ્રાપ્ત થાય છે એને શું કરે છે? એ માણી લે છે. પણ આ માણીને હું સુખી થઈશ એ પ્રયોજનનો અભાવ થઈ ગયો. એટલે શંકરાચાર્યજી કહે છે કે જેમ પેલો મૃગજળના દર્શન થઈ રહ્યા છે, પ્રવૃત્તિ થઈ રહી છે, પણ આ પાન પ્રયોજન એટલે કે આ મારી તરસ છીપાવશે એ જે પ્રયોજન છે એનો શું થઈ ગયો? અભાવ થઈ ગયો. આમ કર્મ થઈ રહ્યા છે પણ કર્મનું કોઈ પ્રયોજન રહેતું નથી એના. અને આત્માની દ્રષ્ટિએ વિચારીએ તો સર્વ કર્મ કરવા છતાં પણ સર્વ કર્મનો તો શું છે? એ અભાવના દર્શન કરે. જેમ સૂર્યોદય અને સૂર્યાસ્તના અભાવના દર્શન કરીએ છીએ, આકાશમાં જેમ નીલાપણાનું આપણે અનુભવ કરીએ છીએ પણ એના અભાવને પણ આપણે જાણીએ છીએ, એમ આત્મામાં પણ શું છે? કર્મના અભાવના એ દર્શન કરી રહ્યા છે. એનો અર્થ શું થયો? ભગવાન આપણને એક આખી પ્રક્રિયા બતાવી ગયા. કર્મયોગ દ્વારા વિશુદ્ધાત્મા એટલે કે અંતઃકરણ શુદ્ધ થયું, પોતાને વિજિતાત્મા એટલે કે પોતાના દેહ પર એને પોતાનું નિયંત્રણ મેળવી લીધું, પોતાની ઇન્દ્રિયો પર નિયંત્રણ મેળવી લીધું, અને પછી એને શું થશે? આ સમ્યક દર્શન થશે. અને એકવાર જેને સમ્યક દર્શન થઈ ગયા, એકવાર આત્માને અકર્તા ઓળખી લીધો, પછી કરવા છતાં પણ એ કોઈ કર્મ કરતો નથી. આમ અહીંયા આ જ્ઞાનીની ચર્ચા પૂરી થઈ. આ સમજો. યહ તુ પુનઃ અતત્વવિદ પ્રવૃત્ત ચ કર્મયોગે. અતત્વવિદ જે અજ્ઞાની છે, જેણે તત્વને હજી જાણી લીધું નથી, તો એ શું કરશે? પ્રવૃત્ત, એ પણ શું કરવાનો? પ્રવૃત્તિ કરવાનો. પણ એની પ્રવૃત્તિ શાના માટે છે? કર્મયોગે. આગળ આપણે જોઈ ગયા કે 3 પ્રકારથી છે. એક કર્મઠ છે એટલે કે જે આખો દિવસ કર્મમાં પડેલો છે, આટલું કરવાનું ને આટલું મેળવવાનું ને આટલું ભોગવવાનું. જો આ સમજો. સંસારી છે, કરે છે ને ભોગવે છે, કરે છે ને ભોગવે છે. જો એ સંસારી છે. તો પેલો બીજો સાધક છે, હજી એને જ્ઞાન થયું નથી પણ એને એટલી નિષ્ઠા થઈ ગઈ છે કે મારે મોક્ષ જો પ્રાપ્ત કરવો હોય તો બ્રહ્મ જ્ઞાન આવશ્યક છે. પણ બ્રહ્મ જ્ઞાન માટે શાની જરૂર પડે? અંતઃકરણ આપણું પરિપક્વ તૈયાર હોવું જોઈએ. અને અંતઃકરણ જો તૈયાર કરવું હોય તો ઉપાય શું છે? કર્મયોગ. અને એટલા માટે જે સાધક છે એ પણ પ્રવૃત્તિ કરે છે, પણ એની બધી પ્રવૃત્તિ જે છે એ કર્મયોગ છે. પણ કે કર્મયોગ કોને કહેવાય? એટલે ભગવાન અહીંયા આ 9-10મા શ્લોકમાં આપણને દર્શાવે છે કે કર્મયોગ કોને કહેવાય. આપણે સામાન્ય રીતે શું માન્ય? આશ્રમમાં જઈને કરીએ એ કર્મયોગ કહેવાય, ને ઘરે કરીએ એને શું કહેવાય? બેઠ ઉતારી. પેલો આશ્રમમાં જઈને ઓફિસમાં કામ કરે ને એને કર્મયોગ કહે, અને ઘરે હિસાબ કિતાબ લખે એને શું કહેવામાં આવે? સમજો. એટલે ભગવાન આવા બધા પ્રકારના જે આપણી માન્યતાઓ છે એ બધી માન્યતાઓને અહીંયા ઉડાડી દે છે. વિચાર. કર્મ કરી રહ્યો છે સાધક છે, એને મુમુક્ષુ છે, એને મોક્ષની ઈચ્છા છે, પણ એ જયારે કર્મ કરે છે ત્યારે શું કરે છે? બ્રહ્મણ્યાધાય કર્માણી કરોતિ યહ. જે બ્રહ્મ એટલે કે ઈશ્વરે આદાય નિક્ષિપ્ય તદર્થમ કરોમી ઇતિ. ઈશ્વર પ્રીતિ માટે ઈશ્વરે મને આ પરિસ્થિતિ આપી છે, ઈશ્વરે મને જે પરિસ્થિતિ આપી છે એમાં હું આ કર્મ કરું છું, અને એ કર્મ શું કરું છું? ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરે. ગઈકાલે મેં કહ્યું ને, ભગવાન એની એક ચર્ચા પણ જુદા જુદા શબ્દોમાં કરે છે. આ સમજ
જે અજ્ઞાની છે, જેને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ કરવી છે, એને કર્મ કરવાનું છે, પણ કર્મ માટેની એની ભાવના શું કરી દેવાની? ઈશ્વર અર્પણ બુદ્ધિથી એને કર્મ કરવાનું. આ કર્મ હું ઈશ્વરને અર્પણ કરું છું. એટલે જ આપણે શ્લોક બોલીએ ને, કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાય ઇતિ સમર્પયામિ. જોયું? રાત્રે સુઈ જાય ને ત્યારે 2 શ્લોક બોલીને સુઈ જાય તો નિરાંતની ઊંઘ આવે. નારાયણાય, આખો દિવસમાં ભગવાન મેં જે કંઈ કર્યું એ શું કરું છું? હું તને સમર્પિત કરું છું. કરચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણ નયનજમ વા માનસમ વા અપરાધમ વિહિતમ વિહિતમ વા સર્વમેતત્ ક્ષમસ્વ. જય જય કરુણાબ્દે શ્રી મહાદેવ શંભો. અને ભગવાન આંખથી ને કાનથી ને સાંભળવાથી ને જોવાથી ને વાંચવાથી જે પણ કઈ ભૂલ થઈ ગઈ એ શું કરવાનું? ક્ષમસ્વ. આમ ભગવાને શું કરીએ? એટલે એક અર્પણ કરી દેવાનું અને ભગવાને ક્ષમા પ્રાર્થના કરી દેવાની. રોજનો હિસાબ રોજ કરી, અને રોજ મેળ કહેવાય. જો દુકાનદાર હોય ને રોજનું રોજ શું કરે? એને રોજનું રોજ કરવું જ પડે. જો સમજો રોજનું રોજ નહીં કરે ને તો પછી શું થઈ જાય? એમ આપણો એ કર્મનો હિસાબ છે ને ભગવાનને રોજ શું કરી દેવાનું? રોજ અર્પણ કરીને ઓમ તત્સત કરી જ દેવાનું. પણ પેલો ઓમ તત્સત કરતા નથી ને એટલે પછી શું થાય? પેલો ભાર વધે મગજ પર. એટલે ભગવાન કહે છે ઈશ્વરને આપણે અર્પણ કરી દઈએ. યહ કરોતિ, આમ એ કર્મ કરી રહ્યો છે અને કર્મ એ શું કરે છે? ઈશ્વરને અર્પણ કરે છે. કેવી રીતે? સંગમ ત્યક્ત્વા, કર્મ પ્રત્યે કોઈ આસક્તિ એ રાખતો નથી. કર્મ પ્રત્યે આસક્તિ ન રાખવી એટલે 2 વસ્તુ છે. આ સમજો, કર્મમાં આસક્તિ ન રાખવી 2 વસ્તુ છે. પેલી વસ્તુ એ છે કે આ કર્મ હું જ કરું એવો કોઈ આગ્રહ નથી. કોઈ આગ્રહ કરવાની જરૂર નથી. બીજું, આ મારું કર્મ છે એવો પણ એના મનમાં શું છે? કોઈ ભાવ નથી. મેં આ કર્યું એવો શું છે? એવો અહંકાર કરવાની કોઈ જરૂર નથી. આસક્તિનો ત્યાગ એટલે કે આ મારું છે અથવા મેં કર્યું એવી કોઈ પણ પ્રકારની આસક્તિ એના મનમાં હોવી જોઈએ જ નહીં. એટલે શંકરાચાર્યજી કહે છે સર્વાણી ભૃત્ય ઈવ સ્વામી અર્થમ સર્વાણી કર્માણી. શંકરાચાર્યજી કહે છે જેવી રીતે પેલો સેવક હોય એ સ્વામીની જયારે સેવા કરે ત્યારે શું કરે છે? સ્વામી એને એમ કે આ જઈને આપી આવે. એટલે એનું કામ શું છે? એ પછી પૂછે ને, પણ સાહેબ શું છે, કેમ આપવાનું છે, શું કામ આપવાનું છે? બોલો, કોઈ પ્રશ્ન કરે નહીં. સ્વામીજીએ કીધું એટલે શું કરવાનું? આપ્યા. એમ ઈશ્વરે મને આ પરિસ્થિતિ આપી છે, ઈશ્વરે મને આ પરિવાર આપ્યો છે, ઈશ્વરે મને આ દેશ અને કાળ આપ્યો છે, તો જે ભગવાને મને પરિસ્થિતિ આપી છે એ હું કરું છું. એમાં કોઈ પ્રકારની શું છે? એટલે નરસિંહ મહેતા કહી ગયા હું કરું એ જ અજ્ઞાનતા. ભગવાને આપણને કોઈ પરિસ્થિતિ આપી તો આપણે ભગવાનનો આભાર માનીએ કે ભગવાને મને સેવા કરવાની શું આપી છે? એક તક આપી છે. પણ સેવા કરવાની તક આપી છે એવું જોવાને બદલે પેલો શું કરે? હું જ કરું છું. પણ સ્વામીજી બીજું કોઈ કરતું જ નથી. નસીબદાર છે તને આ મોકો મળ્યો. પણ એને બદલે આપણે શું જોઈએ? ફરિયાદ જ કરીએ. જો વિચાર, કોઈ ફરિયાદ નહીં. ભક્ત એને કહેવાય કે જેના જીવનમાં કોઈ ફરિયાદ છે જ નહીં. ફરિયાદ કરે ને એ ભક્ત કહેવાય જ નહીં. જો વિચાર, ભક્તિ એટલે આપણે ઈશ્વરને સમર્પિત છે. એકવાર ઈશ્વરને આપણે સમર્પિત થઈ ગયા પછી ફરિયાદ શું કરવાની? ઈશ્વર સર્વજ્ઞ છે, સર્વશક્તિ છે. એ જે કરી રહ્યો છે એ શું છે? યોગ્ય જ હોય, અયોગ્ય હોય જ નહીં. પણ આપણને તો આજુબાજુ વાળામાં દોષ દેખાય ને ઉપર વાળામાં એનાથી વધારે દોષ દેખાય. આ ભગવાન બધું આવું જ કરે, સાંભળતો જ નથી. કોઈ પણ મને એમ કે ને ભગવાન પ્રાર્થના સાંભળતો નથી, એને એમ જ કહું ભગવાન ગરડો થઈ ગયો એટલે બેરો થઈ ગયો, સાંભળતો નથી તારી પ્રાર્થના. એટલે કહું ને, એક બહુ સરસ સંદેશો આવે. તમે પ્રાર્થના કરો અને તમારી પ્રાર્થના ફળે તો તમને ભગવાન પર શું થઈ જાય? વિશ્વાસ આવે, ભરોસો તમને થાય.
પણ તમે પ્રાર્થના કરો અને ધારો કે જો પ્રાર્થના ન ફળી તો એનો અર્થ શું થયો? ભગવાનને તમારા પર વિશ્વાસ છે કે તમે કરી લેશો. એનો અર્થ શું થયો? પ્રાર્થના સાંભળે તો યોગ્ય છે, ન સાંભળે તો પણ શું છે? ઘરમાં પેલા બે બાળકો હોય ને, હંમેશા આવું થતું હોય. એક હોય ને જરાક હોશિયાર હોય, પહોંચી વળે, આપણી ભાષામાં શું કહેવાય, તો બીજો હોય ને જરાક નરમ સ્વભાવનો હોય. એ પેલો જે નરમ હોય ને એને પેલો માં શું કરતી હોય? વધારે ધ્યાન આપે, વધારે પ્યાર કરે. એ પેલો મોટો જે હોય ને, જે કરી લેતો હોય, એને શું લાગે? મમ્મી તું આખો દિવસ એની સાથે જ વાત કર, મમ્મી આખો દિવસ તું એને જ કહેતી હોય. પણ મમ્મી પક્ષપાત કરી રહી છે. જો સમજો, જો મમ્મી તે એને કપડાં પહેરાવી દીધા, મને ત્યાં નહીં પહેરાવે, જા, તો મમ્મી પક્ષપાત કર્યો? નહીં. મમ્મીએ તને કપડાં ન પહેરાવીને એ પુરવાર કરી દીધું કે તું સ્વતંત્ર છે. જા સમજો. ઈશ્વર જયારે આપણને પરિસ્થિતિ આપે છે તો ઈશ્વર જાણે છે કે આપણે પહોંચી વળીએ એમ છે. જે નબળું હોય ને એને વધારે ધ્યાન આપવું પડે. તો આપણને એમ લાગે કે ભગવાન આપણી તરફ ધ્યાન નથી આપતા. કેમ નથી આપતા? ભગવાનને ખબર છે કે આપણે શું કરી શકીએ. આશ્રમમાં આવું જ થતું હોય. ક્યારેક છે ને વિદ્યાર્થીને લાગે સ્વામીજી જો ને પેલાની સાથે જ બહુ વાત કરે છે, એને જરૂર છે ને એટલે વાત કરે છે, તને જરૂર છે જ નહીં. તો આપણે શું કરવું જોઈએ? ખરેખર ગર્વ અનુભવવું જોઈએ. ખરેખર તો પેલા એ ગર્વ અનુભવવું જોઈએ કે જો મમ્મી વગર પણ હું કપડાં પહેરી શકું છું, હું સ્વતંત્ર છું. એટલે ભગવાન જયારે આપણને કંઈક કરી શકે છે તો જયારે ભગવાનને એમ ખબર પડે, જો એટલા માટે આ બીજું આના સંદર્ભમાં બીજું વાક્ય છે, બહુ મજાનું છે. પિતાજી જયારે બાળકને ઉછાળે, એ બાળક ખિલખિલ હસે છે. કેમ? વિચાર છે. એને પડવાનો ભય નથી. કેમ? એને પિતાજી પર શ્રદ્ધા છે કે મારા પિતાજી મને શું કરશે? ઝીલી લેશે. જો આ વિચાર એમ ભગવાન ધારો કે પણ આપણને એમ લાગે કે ભગવાન આ કરી રહ્યો છે, પણ ભગવાન પર શું હોવી જોઈએ? શ્રદ્ધા હોવી જોઈએ. બીજું એક વાક્ય જોઈએ. પક્ષી જે ડાળ પર બેસે ને, એ ડાળ પર એને શ્રદ્ધા નથી હોતી જેટલી શ્રદ્ધા એને પોતાની પાંખ પર હોય છે. આ વિચારી જોઈએ. ડાળી તૂટવાનો ભય પક્ષીને નથી. કેમ? કારણ કે એની શ્રદ્ધા કોના પર છે? પાંખ પર છે. ધારો કે પણ ડાળી તૂટી તો એને પડવાનો ભય નથી, કારણ કે એનો ભરોસો કોણ છે? ડાળી એનો આશ્રય નથી, એનો આશ્રય કોણ છે? એની પાંખ છે. એમ ભગવાન આપણને જે પરિસ્થિતિ આપે ને, હિંમતથી એ પરિસ્થિતિને આપણે શું કરવી જોઈએ? અપનાવવી જોઈએ. પણ આપણે પરિસ્થિતિ અપનાવવાને બદલે શું કરીએ? બધી 25 જાતની ફરિયાદ કરતા હોઈએ. અને એમાં એક સામાન્ય વસ્તુ, ભારતમાં જ નહીં, આ સમજો, અમેરિકા જાઓ કે ન્યુઝીલેન્ડ જાઓ, ગમે ત્યાં તમે જાઓ, આ એક સામાન્ય વસ્તુ છે. દરેક આ સામાન્ય મનુષ્યનું માનસ છે. અંગ્રેજીમાં એને કહે વાય મી, ગુજરાતીમાં શું કહે? આ મારી સાથે કેમ આવું થાય છે? બધાના મનમાં ખૂણામાં ક્યાંક ને ક્યાંક આ પ્રશ્ન પડેલો જ છે. આ મારી સાથે આવું કેમ થયું? તારી સાથે થયું એમ નહીં, બધાની સાથે કોક ને કોક પ્રકારે શું થવાનું? થતું જ હોય છે. કોઈને સંપૂર્ણપણે અનુકૂળ પરિસ્થિતિ નથી અને કોઈને સંપૂર્ણપણે પ્રતિકૂળ પરિસ્થિતિ છે જ નહીં. અને એટલે શંકરાચાર્યજી કહે છે સંગમ તત્વનો શું કરવાનો? જેવી રીતે સેવક સ્વામી માટે કર્મ કરે છે, એમ હું પણ શું કરું? બ્રહ્મણ્યાથાય કર્માણી, ઈશ્વરને હું અર્પણ કરી દઉં છું. ઈશ્વર પર મારો ભરોસો છે, કર્મ પર મારો ભરોસો નથી. જો આ સમજો, આપણે ભરોસો અત્યારે કોના પર કરે છે? આપણા કર્મ પર કરી રહ્યા. મુશ્કેલી આપણી આ છે, કર્મ પર ભરોસો નહીં. ભરોસો કોના પર કરવાનો? ઈશ્વર પર કરવાનો. પણ આપણને ફરિયાદ કરવાની પણ શું છે? આદત જ પડી ગઈ છે. ચિન્માનંદજી જયારે, વિદિતાત્માનંદજી છે, પ્રત્યેક બુદ્ધ, આ બધા સ્વામીજીઓ જયારે આશ્રમમાં ભણતા હતા,
ચિન્મયાનંદજીનો બહુ કડક હતા. ચિન્મયાનંદ એમનો એક બહુ સીધો સિદ્ધાંત હતો, જે ફરિયાદ કરે ને એને તત્કાળી આશ્રમમાંથી કાઢી મૂકતા. સ્વામીજી આજે દાળ બરાબર નહીં હતી, ચાલતી પકડ. કેમ? તું જો દાળ માટે ફરિયાદ કરતો હોય તો પછી પૂર્ણ આનંદ સ્વરૂપ બ્રહ્મને તું શું સમજવાનું? જો સમજો, તારી બુદ્ધિ જો હજી દાળમાં જ અટકીને પડેલી છે તો પછી તું બ્રહ્મનું ચિંતન કરવાનો છે, અને બ્રહ્મનું ચિંતન કરવાનું તારે લાયકાત છે? ચિન્મયાનંદજી, I don't want to waste your time and my money. Go. જો સમજો. એમ આપણે પણ શું કરતા રહીએ? પેલા એ કામ કર્યું ને પેલો આવતો નથી, પેલો આખો દિવસ આપણે શું કરીએ છીએ? વિચાર, ઈશ્વર ચિંતન કરવાનું છે. ઈશ્વરે મને સેવાની પરિસ્થિતિ આપી છે તો હું કરું. આ સહેલું નથી. આ સમજો, બોલવામાં જ સહેલું છે. બ્રહ્મણ્યાધાય કર્માણી સંગમ તત્વ કરોતિ યહ, જે ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરી રહ્યો છે. ત્યાં સમજ, આગળ ભગવાને શું કીધું? કુર્વન્નપી ન લિપ્યતે, જેને અકર્તા આત્માનું જ્ઞાન થઈ ગયું છે, કર્મ કરવા છતાં પણ એ લેપાયમાન થતો નથી. ભગવાન કહે છે જ્ઞાનથી તો એ કર્મના અભાવને કારણે લેપાયમાન થતો નથી, પણ જો એ ઈશ્વરાર્પણ બુદ્ધિથી પણ કર્મ કરે તો શું છે? ન લિપ્યતે પાપેન. ચાલ, જો ઈશ્વરાર્પણ બુદ્ધિથી પ્રસન્નતાથી આપણે જો, એટલા માટે સ્વામી આગળ જોઈ ગયા, પ્રસાદ બુદ્ધિ એને કહેવામાં આવે. પ્રસાદ એટલે શું છે? આપણે સહર્ષ સ્વીકાર કરીએ. બોલો, જે પણ કઈ કરે ને બબડતો જ કરતો હોય જાત, અને બહારથી નહીં બબડતો હોય તો મનમાં બબડતો હોય જાત. મનમાં બબડાટ ચાલતો જ હોય. જો સમજો, જો મન એ બધામાં વ્યસ્ત છે, બબડાટમાં વ્યસ્ત છે, તો તમારું મન ઈશ્વર ચિંતન કરવાનું ક્યારે? તમારું મન આત્મચિંતન કરવાનું ક્યારે? અને એટલે જ શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી જે આ ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરી રહ્યો છે, પાપે ન લિપ્યતે, એને કોઈ પ્રકારનું પાપ એટલે કે કોઈ પણ પ્રકારથી એને શું છે? પ્રતિકૂળતા એના જીવનમાં કોઈ રહેતી નથી. ન લિપ્યતે સ પાપેન. કેમ? કારણ કે એનું પ્રયોજન શું છે? શંકરાચાર્યજી કહે છે સર્વ કર્માણી મોક્ષ અપી ફલે સંગમ ત્યક્ત્વા. વારંવાર જે કહું ને, મને મોક્ષ ક્યારે મળશે કે મને જ્ઞાન ક્યારે થશે, એ આસક્તિનો પણ એને શું કરી દીધો છે? ત્યાગ કરી દીધો છે. મોક્ષે અપી, જો સમજો, મોક્ષ માટે પણ એને ચિંતા નથી. કેમ? ઈશ્વર પર એનો શું છે? પૂરો ભરોસો છે. અને એટલા માટે એ કોઈ પણ પ્રકારના પાપ કર્મથી એ લેપાયમાન થતો નથી. એટલે કે એના જીવનમાં દુઃખ નામની વસ્તુ નથી. જો પ્રતિકૂળતા હશે, આ સમજવાનું, જીવનમાં પ્રતિકૂળતા હશે, પણ એ પ્રતિકૂળતાથી દુઃખી નહીં થાય. અહીંયા પાપનો અર્થ શું કરવાનો છે? એ દુઃખી નહીં થાય. આપણે તો પેલી ટ્રેન ચૂકી જઈએ ને તોય દુઃખી થઈ જઈએ. એને પેલો બાજુવાળાનો ફ્લેટ આપણા કરતા મોટો થઈ ગયો ને તોય આપણે દુઃખી થઈ જઈએ. સંસારીને બધી જ બાબતમાં દુઃખ હોય. જો આ સમજ. અને જ્ઞાની એ છે કે બધી જ બાબતમાં એ સુખી હોય. એટલે શંકરાચાર્યજી કહે છે પાપે ન સંબધ્યતે, કોઈ પ્રકારે એને દુઃખનું કારણ દેખાતું જ નથી. જે ગમે જગદગુરુ જગદીશને તે તણો ખરખરો ફોક કરો. જાહી બીધી રાખે રામ, તાહી બીધી રહીએ, સીતારામ 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 કહીએ. જે પરિસ્થિતિઓ પણ એ લેપાયમાન થતો નથી. એટલે ભગવાન અહીંયા બહુ સુંદર દ્રષ્ટાંત આપે છે. પદ્મપત્ર ઈવ અંભસા. પદ્મપત્ર, આ કમળનું જે પાન હોય એ પાણીમાં જ રહે છે, પણ પાણીથી એ ભીંજાય છે ખરું? વિચાર, ગમે એટલું પાણી એના પર આપણે નાખીએ એ ભીંજાતું જ નથી. પેલું પાણી એના પર પારાની જેમ શું થતું હોય? તરલ હોય. જો વિચાર, જેમ કમળનું પાન ભીંજાતું નથી પાણીથી, એ જ રીતે આ કર્મ યોગી છે, અજ્ઞાની છે, હજી કર્તૃત્વ છે, છતાં પણ ઈશ્વરાર્પણ બુદ્ધિથી જો એ કર્મ કરશે તો એ ક્યારે પણ કર્મથી લેપાયમાન થતો નથી.
આમ ભગવાન કહે છે જો હજી જ્ઞાન થયું નથી અને છતાં પણ જો કર્મથી મુક્ત થવું છે, કર્મથી લેપાયમાન થવું નથી, તો એનો ઉપાય શું છે? જે પણ કોઈ કર્મ કરીએ, સર્વ કર્મ આપણે ઈશ્વરને અર્પણ કરી દઈએ. જો આ સમજો, એનો અર્થ શું થયો? સર્વ કર્માણી જયારે એમ કહેવામાં આવે એનો અર્થ શું થયો? પછી ઘરમાં આપણે કર્મ કરી રહ્યા છે કે આશ્રમમાં કર્મ કરી રહ્યા છે કે બહાર કોઈ પણ કર્મ કરી રહ્યા છે, સર્વ કર્મ આપણે ભગવાનને શું કરતા રહેવાનું છે? અર્પણ કરતા. અને એ અર્પણ પણ શું છે? ભાવના છે. જો આ ઈશ્વરાર્પણ બુદ્ધિ એટલે કે એ ભાવના આપણે કેળવવાની. જ્યાં સુધી હું પૂર્ણ અકર્તા આત્મા છું એ જ્ઞાન ન થાય ત્યાં સુધી કોને આધારે ચાલવાનું છે? આ ઈશ્વરાર્પણ બુદ્ધિ એટલે કે આ ભાવનાને આધારે આપણે ચાલતા રહેવાનું છે. અને એ ભાવનાને આધારે આપણે ચાલતા રહીશું તો જેમ પાણીમાં રહેવા છતાં પણ કમળનું પાન લેપાયમાન થતું નથી, ભીંજાતું નથી, એમ આ સાધક પણ કોઈ પણ પ્રકારે કર્મથી લેપાયમાન થતો નથી. આગળ આપણે આવતીકાલ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેત અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ